હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી પર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો 16 મેનું ધ હિન્દુ એનાલિસિસ જોઈશું। આપ સૌ જાણો છો કે આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુના આર્ટિકલ ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું। તો ચાલો મિત્રો આજનો પ્રથમ આર્ટિકલ જોઈએ। આદિવાસી યુવાનો માટે ગોલ કાર્યક્રમ રજૂઆત કરવામાં આવી। તો આદિવાસી યુવાનો માટે ગોલ કાર્યક્રમ, તો તમને એ ક્વેશ્ચન થશે સર આ ગોલ કાર્યક્રમ શું છે? તો હું તમને ટૂંકમાં એટલું કહું તો આદિવાસી યુવાનોમાં કૌશલ્ય નિર્માણ થાય તે માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન તેમને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે। જેવું કે તેમને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપના કરવી હોય તો તેના રિલેટેડ જ્ઞાન આપવામાં આવશે। તેમને મધુમાખી ઉછેર માટે કોઈ યોજના બનાવવી હોય અથવા તેમના રિલેટેડ કંઈ કાર્ય કરવું હોય તો તેમને સ્કિલ ડેવલપ કરવામાં આવશે। હવે તમને આ યોજના કેમ લાગુ કરી તે જાણવું બહુ જરૂરી છે, તો તમને હું બેકગ્રાઉન્ડથી લઈ જાઉં। તો 20 લાખ કરોડ ભારત સરકારે તાજેતરમાં પેકેજ જાહેર કર્યું। આ 20 લાખ કરોડ પેકેજનો ઉદ્દેશ શું હતો? ભારતને આત્મનિર્ભર બનાવવાનો। ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ભારત સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું। તેમાં મુખ્ય 5 સ્તંભ છે। તો તેમાં 5 સ્તંભ આપણે જાણીએ। અર્થવ્યવસ્થા, તો આ પ્રથમ સ્તંભ આધારિત યોજના છે। અર્થવ્યવસ્થા, તો અર્થવ્યવસ્થા કેવી રીતે મજબૂત થશે? તો અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા જેટલા લોકો છે તેમનું સશક્તિકરણ થશે। તો અર્થવ્યવસ્થાને આપણે જુદા જુદા લોકોની રીતે વિભાજિત કરીએ તો આપણે આદિવાસી સમાજ કહી શકીએ, SC ST કહી શકીએ, મહિલા, યુવાનો, દિવ્યાંગ, વૃદ્ધો દરેકનું જ્યારે સશક્તિકરણ થશે ત્યારે જ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે। પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર, ટર્શિયરી સેક્ટર ત્યારે જ મજબૂત થશે જ્યારે આપણા લોકો મજબૂત થશે, લોકોમાં સ્વાવલંબન આવશે। તો સ્વાવલંબન માટે કઈ તો યોજના જરૂર પડશે ને? આપ સૌ જાણો છો તો ST કોમ્યુનિટી એકદમ અંતિયાર વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સ્કિલનો અભાવ જોવા મળી રહ્યો છે। તેમની જોડે મધુમાખી ઉછેર કેન્દ્ર તો કરવું હોય છે તેમને, પરંતુ એમના માટે જરૂરી સ્કિલ તેમનામાં નથી હોતું। પછી તમે વનોમાં જાણો છો કે જડીબુટ્ટી બહુ જ ઉપયોગી વસ્તુ છે, તો જડીબુટ્ટી વિશે તેમની આજુબાજુ હોવા છતાં પણ તેમને ખ્યાલ નથી હોતો, તેથી તે કમાણી કરી શકતા નથી। તે માટે ગવર્મેન્ટ સ્કિલ ડેવલપ કરવા માટે ગોલ કાર્યક્રમ આપ્યો છે, ગોલ કાર્યક્રમ। તો હવે હું ઇન્ટરલિંક કરીશ। તો ગોલ કાર્યક્રમ 5 આધારભૂત સ્તંભ છે, તો એમાંથી પહેલો અને ત્રીજા સ્તંભને ઇન્ટરલિંક કરે છે। તો તમને કહેશે પહેલો સ્તંભ અર્થવ્યવસ્થા, તો ત્રીજો સ્તંભ કયો છે? તો ટેકનોલોજી। તો ગવર્મેન્ટે 5 સ્તંભનો ઉલ્લેખ કર્યો હતો એ હું તમને જણાવીશ। અર્થવ્યવસ્થા, આધારભૂત શરતનામાં ચેન્જ કરો, તો આધારભૂત શરતનામાં ચેન્જ કરી રહ્યા છે, હવે ઓનલાઈન શરૂઆત કરી રહ્યા। ટેકનોલોજીનો ઉપયોગ કરો, તો આ પોર્ટલનો ઉપયોગ કરી ડાયરેક્ટ આદિવાસી કોમ્યુનિટીને ટેકનોલોજી સાથે જોડે છે। ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ચોથો સ્તંભ, તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ, તો આના કારણે આદિવાસી યુવાનોને લાભ થશે, તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ સાથે પણ સંકળાયેલું છે। ને પાંચમું સપ્લાય ચેનમાં સુધારો, આના કારણે આદિવાસી યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ થશે, તેના કારણે તેમનામાં જાગૃતતા આવશે ને જે વચોટિયાનો ભોગ બનતા હતા તે અટકાવી શકાશે। તો આપણે આ રીતે તમે પહેલી નજરે જોયું તો ટેકનોલોજી અને અર્થવ્યવસ્થા સાથે આ ડાયરેક્ટ સંકળાયેલું છે, પણ જો તમે ઇન્ટરલિંક કરશો તો આ 5 સ્તંભ આધારિત આ યોજના છે। તો હવે કોઈ પણ ગવર્મેન્ટ ઇકોનોમિક રિફોર્મ્સ લાવશે તો એના પાછળ આ 5 આધારભૂત સ્તંભ સંકળાયેલા છે, તો એના આધારે તમે ઇન્ટરલિંક કરજો। આ રીતે લખશો તો તમને જીપીએસસી મેન્સમાં 1 થી 2 માર્ક્સ વધુ મળશે। ડાયરેક્ટ તો બધા લખી દેશે વાંચું, પણ આપણું મેન બેઝિક કોન્સેપ્ટથી શરૂઆત કરવાની જરૂર છે। તો ચાલો મિત્ર આપણે પ્રમુખ તથ્ય જોઈએ। તો ગોલનું ફૂલ ફોર્મ શું છે? ગોઈંગ ઓનલાઈન એઝ અ લીડર્સ, ગોઈંગ ઓનલાઈન એઝ અ લીડર્સ। તો આ મંત્રાલય કયા મંત્રાલયે બહાર પાડી છે? તે ST માટે યોજના હોય તો સ્વાભાવિક છે કેન્દ્રીય જનજાતિ મંત્રાલયે બહાર પાડ્યું છે, ને એની ભાગીદારી કોના જોડે કરી છે? તો ફેસબુક સાથે। પ્રિલિમિનરી માટે મોસ્ટ IMP ક્વેશ્ચન બની શકે છે, ગોલ કાર્યક્રમ કોના રિલેટેડ છે ને તે
કદાચ બીજો ક્વેશ્ચન એવું બની શકે કે કયા મંત્રાલય સાથે કોની ભાગીદારી કરી છે, તો ફેસબુક સાથે. હવે ઉદ્દેશ શું છે, તો આદિવાસી યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા ઉત્પ્રેરકનું કામ કરશે, સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરશે, જેનાથી ખાદ્ય પ્રસંસ્કરણ, બાગવાની, મધુમાખી પાલન, ઔષધિ વિશે ઓનલાઈન જ્ઞાન અને કૌશલ્ય આપવામાં આવશે. બહુ જ મસ્ત વાત કરી છે. આદિવાસી યુવાનોને કૌશલ્ય આપવામાં આવશે, આત્મનિર્ભર બનાવવામાં આવશે, જેના કારણે ઇકોનોમિક પણ બૂસ્ટ થઈ શકે છે. આપણો લાસ્ટમાં ઉદ્દેશ તો જનકલ્યાણનો જ છે, તો એના માટે અલગ અલગ ગવર્મેન્ટ યોજના બનાવતી હોય છે. હવે આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે ઉપયોગી આ માટે આવેદનપત્ર goal.tribal.government.in અરજી કરી શકાશે. તો આપણે આનાથી આદિવાસી સંસ્કૃતિને સંરક્ષણ પણ પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો આજનો બીજો આર્ટિકલ જોઈએ, ભારતને આત્મનિર્ભર બનાવવા કૃષિ ક્ષેત્ર. બહુ જ મસ્ત આર્ટિકલ છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કૃષિ ક્ષેત્ર. ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામમાં કૃષિ રિલેટેડ એસે આવે તો આ 11 જે પ્લાન એક્શન પ્લાન આપે છે બેઠા છાપી દો, જો તમારું એસે પૂરો થઈ જશે. કૃષિ રિલેટેડ કોઈ પણ એક્ઝામમાં કંઈ પણ એસે આવે તો આ 11 એક્શન પ્લાન આપી દેવાની જરૂર છે. તો તમે જીપીએસસી મેન્સમાં આના પર કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે? કોરોના કાળમાં કૃષિ અને તેની સહાયક ગતિવિધિ કમજોર થઈ છે, તો તેને નિપટવા માટે સરકારની આર્થિક નીતિની સમીક્ષા કરો. પહેલું લાઈન સમજીએ. કોરોના કાળમાં કૃષિ અને તેની સહાયક ગતિવિધિ કમજોર થઈ છે. તો હવે તમને ક્વેશ્ચન થાય, સર કૃષિ અને તેની સહાયક ગતિવિધિ કમજોર કેવી રીતે થઈ? કોરોના કાળ ભલે ચાલે છે પણ કૃષિને તો છૂટ આપવામાં આવી છે. તો આપ સૌ જાણો છો પ્રવાસી શ્રમિકો મોસ્ટલી કામ કરતા હોય છે. હવે પ્રવાસી શ્રમિકો તો પોતાના રાજ્યોમાં જતા રહે છે, તેના કારણે શ્રમિકોનો અભાવ જોવા મળી રહ્યો છે. પછી પૂરતા પ્રમાણમાં બીજની દુકાન હોય તે પણ ખુલ્લી નથી હોતી, આખું માર્કેટ બંધ હોય છે. તો જે ટેકનોલોજીના સાધનો છે, બીજ જે જરૂરી જોઈએ છે તે મોંઘા ભાવે મળે છે. ને આપ સૌ જાણો છો ભારતમાં 85% ખેડૂતો સીમાંત ખેડૂતો છે, જેમની જોડે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. તેના કારણે તે આમ મોંઘા જો બીજ હશે તો તે ખર્ચો નહીં કરી શકે. તેના કારણે તેમની ગતિવિધિ કમજોર થઈ છે. તો તેને નિપટવા માટે સરકારની આર્થિક નીતિની સમીક્ષા કરો. હવે તમે આર્થિક નીતિની સમીક્ષા ક્યારે કરી શકો? તમને તેમની આર્થિક નીતિ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો તાજેતરમાં ગવર્મેન્ટે આ સમસ્યા દૂર કરવા માટે 11 એક્શન પ્લાન રજૂ કર્યા છે. તો તમે શાંતિથી સમજીએ. પ્રમુખ તથ્ય, ગવર્મેન્ટે 11 ઉપાયો આપ્યા છે. એ 8 ઉપાયો કૃષિ અવસંરચનામાં સુધાર, જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર કરવા હોય તેવા 8 ઉપાયો છે. 3 શાસનમાં સુધાર, જે શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે, પછી ડાયરેક્ટ માર્કેટિંગ છે, એવા બધા શાસનમાં પણ સુધાર કરે છે. તો ચાલો મિત્રો જોઈએ. પ્રથમ ઉપાય તો ફાર્મ ગેટ અવસંરચનામાં સુધાર, એટલે ખેતરથી બજાર સુધીની મૂળભૂત સંરચનામાં સુધાર. બહુ જ મસ્ત વાત કરી છે. ફાર્મ ગેટ અવસંરચનામાં સુધાર એટલે ખેતરથી બજાર વચ્ચે જે તકલીફ પડી છે તેની દરેકે દરેક વસ્તુમાં તમે સુધાર કરવાની જરૂર છે. જેમ કે આપણે ખેતરમાં પાક ઉગાડીએ છીએ તો પાક થઈ ગયા પછી આપણને સ્ટોરેજ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત પડે છે. તો ગવર્મેન્ટનું કહ્યું છે તમે મેક્સિમમ કોલ્ડ સ્ટોરેજ બનાવો. પછી ખેતરથી બજાર સુધી માલને લઈ જવા માટે તકલીફ ના પડે. ફળ ફ્રૂટ એકદમ બગડી જાય તેવી આઈટમ હોય છે, તેના કારણે પરિવહન સુવિધા પણ યોગ્ય હોવી જોઈએ. તો આ 2 ઉપર ફોકસ કરવાનું કીધેલું છે. હવે બીજો સુધાર, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે 10,000 કરોડ ફાળવ્યા. બહુ જ મસ્ત વાત કરી છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે 10,000 કરોડ ફાળવ્યા. તો પહેલાં તમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વિશે હું તમને જણાવું. તો ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનો વિકાસ કેવી રીતે થાય, તો તેના વિશે હું તમને થોડી બેકગ્રાઉન્ડથી માહિતી આપું, જે તમારે બેઝિક જે કોન્સેપ્ટ હોય એ ક્લિયર થાય. તમને જ્યાં સુધી બેકગ્રાઉન્ડ વિશે તમે ના જાણો ત્યાં સુધી તમે નવું જાણશો તો તમને કદાચ ગોખી તો દેશો, પરંતુ એક્ઝામ માટે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. દરેક યોજના લાવવા પાછળનું કારણ જાણવું બહુ જરૂરી છે. તો 1964 હરિત ક્રાંતિ થઈ હતી. એના પહેલાં ભારતમાં ભૂખમરા જેવી સ્થિતિ હતી. અમેરિકાથી PL 480 સ્કીમ હેઠળ ઘઉં પણ લાવતા હતા તે ભારત સરકાર. તો તેના કારણે ખાસ સ્વાવલંબન હતું નહીં ભારતમાં. પછી હરિયાળી ક્રાંતિ બાદ
ભારત એ અધિશેષમાં આવી ગયું. એટલે જેટલી ભારતના લોકોની જરૂરિયાત છે તેના કરતાં ભારતમાં ઉત્પાદન અનાજનું વધુ થઈ રહ્યું છે. હવે અનાજ, ફળ, ફ્રૂટ બધાનું ઉત્પાદન હાલમાં વધુ થઈ રહ્યું છે જરૂરિયાત કરતાં. તો તેનાથી બે ઓપ્શન્સ આપણી જોડે રહે. કાં તો આપણે તે ફળ, ફ્રૂટ અથવા જે અનાજ હોય તેનો નિકાસ કરી શકીએ અથવા તેનું વેલ્યુ એડિશન કરી શકીએ. તો તે વધારાનું જે ફળ, ફ્રૂટ ને એ બધું છે તેના માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખોલી નાખીએ. તેના કારણે તેનું મૂલ્ય પણ તમને વધુ મળશે, નફો પણ પ્રાપ્ત થશે, જેનાથી ખેડૂતની આવક બમણી પણ કરી શકાશે અને ખેડૂતોનું સ્વાવલંબન માટે પણ આ જરૂરી છે. તો આ માટે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વિશે સમજીએ. માનવ અને પશુના ઉપભોગ માટે કાચા સંઘટકોનો ખાદ્ય પદાર્થોમાં બદલવા અથવા ખાદ્ય પદાર્થોના અન્ય રૂપમાં બદલવાની પ્રમુખ વિધિ અને ટેકનિકોનો શ્રેય છે. તો આપણે સૌ જાણો છે જે કાચા માલ હોય તો તેને ખાવા લાયકમાં બદલવા અથવા અન્ય રૂપમાં બદલવાની પ્રક્રિયા. ધારો કે તમે વિચારો તો ઘઉંમાંથી લોટ બનાવો એ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું કામ છે. કેરીમાંથી જ્યુસ બનાવો તે ફૂડ પ્રોસેસ, જે કાચો જે માલ હોય છે જે તો તેનો ઉપયોગ કરીને તે આમ વેચી શકાય ને મસ્ત પ્રોડક્ટ બનાવી શકાય તે રીતે વેચવાનું હોય છે. હવે ખાદ્ય પ્રસંસ્કરણના પ્રકાર, ટાઈપ્સ ઓફ ફૂડ પ્રોસેસિંગ, તો તેને 3 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રાથમિક પ્રસંસ્કરણ, તો કાચો કૃષિ ઉત્પાદો અને પશુ ઉત્પાદોમાં થોડું જ પરિવર્તન કરીને લોકોને ખાવા યોગ્ય બનાવવામાં આવે છે. તો આમાં પ્રાથમિક ફૂડ પ્રોસેસિંગમાં કેવું હોય છે તો તેમાં સંપૂર્ણ રીતે ચેન્જ કરવામાં નથી આવતો. ધારો કે તમે સફરજનના ઉદાહરણથી તમે સમજી શકો છો. તો આપણા ખેતરમાં સફરજન ઉગ્યા તો પછી તમે જે સફરજન હોય છે તો તેનું કંઈ પ્રોસેસ કરવાની નહીં, ખાલી એક જ સરખા સફરજન હોય તો તેનું ગ્રેડિંગ કરીને એક જગ્યાએ પેક કરી વેચી દેવાનું. તમે કેરીના ઉદાહરણ દ્વારા પણ સમજી શકો છો. તો આપણે કેરી લાવ્યા તો કેરી ઉગી છે તો પછી આપણે આંબા પરથી તોડી પછી એને એક બોક્સમાં પેક કરીને એક સરખા જેવી કેરી હોય તેને એક બોક્સમાં પેક કરીને વેચી દેવાનું. તો આ એક પ્રકારનું પ્રાથમિક ફૂડ પ્રોસેસિંગ કહેવાય, જેમાં પેકિંગ, રિફાઇનિંગ અને સફાઈ કરવામાં આવે છે. જેમ કે સફરજનનું યોગ્ય પેકિંગ કરીને બજારમાં વેચવું. હવે દ્વિતીય પ્રસંસ્કરણ, તો સેકન્ડરી ફૂડ પ્રોસેસિંગ, તો આમાં કાચો કૃષિ ઉત્પાદો અને પશુ ઉત્પાદકોને એવી રીતે બદલાવ લાવવામાં આવે છે જેનાથી મૂળ ભૌતિક વિશેષતામાં જ બદલાવ આવે. બહુ જ મસ્ત વાત કરી છે, મૂળ ભૌતિક વિશેષતામાં બદલાવ આવે. જેમ કે ઘઉંમાંથી લોટ બનાવો તો ઘઉંમાંથી લોટ બને તેની મૂળ ભૌતિક અવસ્થા છે એનામાં જ બદલાવ આવી જાય છે. કોફીના બીજમાંથી કોફી પાવડર બનાવો તે સેકન્ડરી ક્ષેત્રમાં આવે છે. હવે તૃતીયક પ્રસંસ્કરણ જોઈએ આપણે, જેમાં કૃષિ ઉત્પાદો અને પશુ ઉત્પાદકોને તરત જ ખાવાની સ્થિતિમાં લાવવામાં આવે છે જેનાથી તે ઉત્પાદનનું ઉચ્ચ મૂલ્યવર્ધન થાય છે. જેમ કે ફળોમાંથી જ્યુસ, તો તમે જાણો છો ફળોમાંથી જ્યુસ બનાવો તો તમે તત્કાલ જ તેનો ઉપયોગ કરી શકો. એથી આનો મુખ્ય તફાવત એ છે ખાવાની સ્થિતિમાં લાવવામાં આવે છે. તો સમજીએ હવે પ્રાથમિક પ્રસંસ્કરણ અને દ્વિતીય પ્રસંસ્કરણનો ભેદ સમજી લઈએ. તેમાં કૃષિ ઉત્પાદનની ભૌતિક પરિસ્થિતિમાં બદલાવ નથી થતો, જ્યારે કૃષિ ઉત્પાદનોની ભૌતિક સ્થિતિમાં બદલાવ થાય છે. એ મુખ્ય તફાવત છે. હવે આપણે જોઈએ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની અવસ્થિતિ કારક નીચે કયા બિંદુ પર નિર્ભર કરે છે. તો ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તમારે સ્થાપવા હોય તો તેના કયા ફેક્ટરે તેના પર ઇફેક્ટ કરે છે. તો કાચા માલની ઉપલબ્ધતા હોવી જોઈએ. તો તમે જ્યાં આગળ ઇન્ડસ્ટ્રી સ્થાપો છો, તો ધારો કે આપણે કેરીની કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો આપણે જુનાગઢ સાઈડ સ્થાપી શકીએ, કેમ કે ત્યાં આગળ કેરીનું ઉત્પાદન વધુ થાય છે. તો જ્યાં કાચો માલ ઉપલબ્ધ હોય ત્યાં સ્થાપવી જોઈએ. કોલ્ડ સ્ટોરેજની સુવિધા હોવી જોઈએ, કેમ કે બગડી ના જાય, ફ્રૂટ બગડી ના જાય તે માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા જોઈએ. પરિવહનની સુવિધા જોઈએ, કેમ કે આપણે બહારના દેશોમાં નિકાસ કરવું હોય તો પછી જો ઝડપથી આપણે તેને ના વેચી શકીએ તો તે બગડી જવાનું હોય. તેથી પરિવહનની સુવિધા પણ જરૂરી છે. શ્રમની ઉપલબ્ધતા હોવી જોઈએ. હવે પાંચમું આવ્યું છે. પાંચમું ઉપર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. ગવર્મેન્ટે જે 11 યોજના આપી છે તેમાં આ પાંચમી ઇમ્પોર્ટન્ટ યોજના તમે જો. ગવર્મેન્ટ એકલું એગ્રીકલ્ચર ક્ષેત્રમાં ખાલી ખેતી સંબંધિત પ્રવૃત્તિ પર ધ્યાન નથી આપતું,
તે મત્સ્ય પશુપાલન તેના પર પણ ધ્યાન આપી રહ્યું છે. તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, તેમાં 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો તેમાં એક બહુ જ મસ્ત જોગવાઈ છે, મેં એમાં ઉલ્લેખ નથી કરેલો. તો જે મત્સ્યમાં ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકો છે, તો તેને અમુક એવા પિરિયડ હોય છે જ્યાં આગળ તેઓને મત્સ્યપાલન કરી શકતા નથી. તો એવું કહેવાય છે તે લોકો 6 મહિના માટે જ માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે. તો જે બીજા 6 મહિના હોય છે તો તેમના માટે ભથ્થું પણ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. પછી રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, બહુ જ મસ્ત વાત કરી છે. તો તેમાં 100% રસીકરણ કાર્યક્રમ કરવામાં આવશે. તો બ્રુસેલોસિસ રોગને અટકાવવા માટે, તો તમને પ્રિલિમિનરીમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો બ્રુસેલોસિસ રોગ કોના સાથે સંકળાયેલો છે? તો પશુ રોગ સાથે સંકળાયેલો રોગ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બહુ હાઇલાઇટ કરીને લખ્યું હતું, તો ધ્યાન રાખીને તમે સમજો બ્રુસેલોસિસ રોગ. હવે પશુપાલન બુનિયાદી ઢાંચા કોષ, તે માટે 15,000 કરોડ ફાળવવામાં આવે છે. હર્બલ ખેતીમાં વધારો, ઇકો ફ્રેન્ડલી ખેતી માટે હર્બલ ખેતીમાં વધારો કરવાની વાત કરી છે. મધુમાખી ઉછેર કેન્દ્ર, તેમના માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રે ગવર્નન્સ અને પ્રશાસનિક સુધારા કરવામાં આવશે. ભ્રષ્ટાચાર ઘટે તે માટે કૃષિ ક્ષેત્રે ગવર્નન્સ અને પ્રશાસનિક સુધારા કરવામાં આવશે. ને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સુધારા કરવામાં આવશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફ્યુચરની એક્ઝામમાં છે, 100% લખી દેજો. જ્યારે એગ્રીકલ્ચરના મોટા સુધારા થાય છે ત્યારે એ ક્વેશ્ચન 100% જીપીએસસીમાં પૂછતા હોય છે. લાસ્ટ ટાઈમે જીપીએસસીમાં તમે એને ખ્યાલ હોય તો ડીવાયએસઓમાં એપીએમસી એક્ટ, એપીએમસી મોડલ એક્ટ વિશે પૂછ્યું હતું. આ વખતે 100% આવશ્યક વસ્તુ અધિનિયમ સુધારા વિશે ક્વેશ્ચન 100% આવવાનો છે. તો યાદ રાખી દેજો. આના પાછળનો આર્ટિકલ આ જ છે. તો નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી દેજો, નહીં તો યાદ રાખવું હોય તો યાદ રાખી દેજો. તો ચાલો મિત્રો, આવશ્યક વસ્તુ અધિનિયમ શું છે તે જાણીએ. તો જીપીએસસી મેન્સમાં કેવા ક્વેશ્ચન પૂછી શકે છે તે પણ જાણવું જરૂરી છે. તો આવશ્યક વસ્તુ અધિનિયમ શું છે ને હાલના સંદર્ભમાં કેવી રીતે ઉપયોગી છે તે જીપીએસસી મેન્સમાં પૂછાઈ શકે છે એના રિલેટેડ. તો ચાલો મિત્રો, આવશ્યક વસ્તુ અધિનિયમ જાણીએ. તો આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. તો તેનો મુખ્ય ઉદ્દેશ આવશ્યક વસ્તુ જેવી કે અનાજ, તેલ, બટાકા, ડુંગળી, દાળ, કેટલીક દવા તથા કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુ ઓછા ભાવે મળે તે માટે અધિનિયમ લાવવામાં આવ્યો હતો. બહુ જ મસ્ત વાત કરી છે, આવશ્યક વસ્તુ અધિનિયમ. નામ સાંભળીને તમને એવું લાગે છે કોઈ આવશ્યક વસ્તુ અધિનિયમ હોય તેના માટે ગવર્મેન્ટે કંઈ અલગ જોગવાઈ કરી હોય. તો જે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમને એક જગ્યાએ એમના માટે ઓછા ભાવે મળે, સંગ્રહખોરી ના થાય તે માટે આ અધિનિયમ લાવવામાં આવ્યો હતો. તેથી જનહિતનું કલ્યાણ થાય. નહીં તો અમુક વાર કેવી વસ્તુ થાય છે, તો ઘણા લોકો બટાકા ડુંગળીને એટલું બધું કોલ્ડ સ્ટોરેજ કરી દે તો તેના કારણે માર્કેટમાં ઉપલબ્ધ જ ના થાય. તેને કારણે માર્કેટમાં ભાવ વધારાની ઘટના પણ બની શકે છે. તો તે અટકાવવા માટે તેની આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ રાખવામાં આવે છે, જેના કારણે સંગ્રહખોરી અટકાવી શકાય. કેન્દ્ર સરકારે સમયાંતરે આવશ્યક વસ્તુનું લિસ્ટ બદલી શકે છે. તો ગવર્મેન્ટે, તમે તાજેતરમાં જ ખ્યાલ હશે, માસ્ક અને સેનિટાઈઝરનો સમાવેશ કર્યો. તો ગવર્મેન્ટ શું કરે છે, જેની જરૂરિયાત અચાનક ખૂબ જ વધી જાય, તેની સંગ્રહખોરી ના થાય તે માટે તેની આવશ્યક વસ્તુમાં સમાવેશ કરી દે છે. જેમ કે તાજેતરમાં માસ્ક અને સેનિટાઈઝરની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ હતી, તો તેમને આ કાયદા હેઠળ રાખવામાં આવ્યું હતું. તો તેમાં સંશોધનની કેમ જરૂર છે? બહુ જ મસ્ત વાત કરી છે. તો આપણને એવું લાગશે, સર આવશ્યક અધિનિયમ તો ખૂબ જરૂરી છે, સંગ્રહખોરી તેનાથી અટકે છે, પરંતુ આપણને 11 રિફોર્મ લાવવામાં કીધા ત્યારે આવશ્યક વસ્તુ અધિનિયમમાં કેટલાક ચેન્જ કરવાની વાત કરી. જે ડુંગળી, બટાકા છે તેમાંથી હટાવી લેવાની વાત કરી. તો તમને કહેશે તો સર આવું કેમ વાત આ લોકો કરી રહ્યા છે? તો આપણે 1955 જ્યારે આપણે આ એક્ટ બનાવ્યો ત્યારે ભારતની સ્થિતિ અલગ હતી. તે વખતે આપણી જોડે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન સ્વાવલંબનતા જ નથી, પરંતુ આજના સમયે આપણી જોડે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન છે, જરૂરિયાત પૂરતું છે, ઉપરથી આપણે નિકાસ કરી શકીએ તેટલા પણ કેપેબલ છે. ત્યારે આ ક્ષેત્રે આપણને અમુક જે પ્રોડક્ટ છે, બટાકા, ડુંગળી, દાળ, તેલ, એ માટે આપણે અત્યારે આ આવશ્યક અધિનિયમ હેઠળ જોગવાઈ કરવાની જરૂરિયાત નથી.
હવે નવા કાયદા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે શું? કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ફાયદા, પડકારો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જરૂરી સુધારા જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ચાલો મિત્રો જોઈએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે. તો તાજેતરમાં સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સમસ્યા દૂર કરવા માટે સેટલમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી હતી. તો ચાલો એ પહેલાં આપણે સેટલમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી એ વાત પણ કેટલાક નવા વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોય કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે. તો ચાલો મિત્રો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સમજીએ. ખેડૂતો પોતાની જમીન પર ખેતી કરે છે પરંતુ પોતાના માટે નહીં બીજાના માટે ખેતી કરે છે. તો તમે સમજી શકો છો કે ખેડૂત હોય છે, ધારો કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ખેડૂત છે તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે કરાર કર્યો છે. તો એમાં કેવું થશે, ધારો કે હું ખેડૂત છું તો મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે મેં કરાર કર્યો, હું તમારા માટે 500 કિલો કેરી અથવા 1000 કિલો કેરી હું મારા ખેતરમાં ઉગાડીશ. તો પછી એ રિલેટેડ જે પણ ખર્ચો થશે મને ઉગાડવા માટે, જે પણ બીજનો, ખાતરનો અથવા કોઈ પણ જંતુનાશક દવાનો જે પણ ખર્ચો થશે એ મને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પ્રોવાઈડ કરશે. અને મારે એના બદલામાં તેમને જે રીતે ગ્રેડિંગની જરૂરિયાત છે, તેમને જેવા પ્રકારની કેરી છે એ એમની અનુકૂળ અનુસાર મારા ખેતરમાં તેનું ઉત્પાદન કરવાનું. ના કોન્ટ્રાક્ટ ફાર્મિંગની મુખ્ય વિશેષતા એ છે કે આપણે ઉત્પાદન કર્યા પહેલાં જ કરાર કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોની આવક ફિક્સ થઈ જાય. નહીં તો ઘણીવાર કેવું થતું હોય છે અમુકને એટલું બધું ઉત્પાદન થઈ જાય તેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પ્રાપ્ત નથી થતો. તેથી ખેડૂતોની આવક બમણી કરવા માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખૂબ જ જરૂરી છે. ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્ર આ 3 જગ્યાએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખૂબ જ વિકાસ થયો છે, આપ સૌ જાણો છો. તો તેના કારણે ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ ઘણી સારી છે. તો ચાલો મિત્રો જોઈએ ખેડૂત અને કંપની અને વ્યક્તિ જોડે કરાર કરે છે જેનાથી બધી ઇનપુટ કોસ્ટ કંપની અથવા વ્યક્તિ ચૂકવવાનું હોય છે. આના ફાયદા શું છે? કિસાનને મોટું બજાર પ્રાપ્ત થાય છે. ભારતમાં 85% સીમાંત ખેડૂતો તેથી પણ જમીન સુધાર માટે જરૂરી છે. ભારતમાં 85% ખેડૂતો સીમાંત ખેડૂતો છે, 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. તેથી જમીન સુધાર માટે જરૂરી છે. ખેતીની પદ્ધતિમાં સુધાર થશે. બહુ જ મસ્ત વાત કરી છે, ખેતીની પદ્ધતિમાં સુધાર થશે. કેમ કે ઇનપુટ કોસ્ટ એ લોકો આપશે, તેના કારણે ઘણા ખેડૂતો ગરીબ હોય છે, 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોય તો તે શું યાર ઉત્પાદન માટે ઇનપુટ કોસ્ટ કરી શકે. તે માટે એમના માટે ખૂબ જ જરૂરી બનશે ને પાકની ગુણવત્તામાં સુધારો થશે. હવે ચાલો મિત્રો CACPનો રિપોર્ટ આપણે જોઈએ. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ જેમને રિપોર્ટ આપ્યો, જે ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખેડૂતોને 500% જેટલો ફાયદો થયેલો છે. તમે જ્યારે પણ GPSC મેન્સની એક્ઝામ લખો ને ત્યારે તે રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટનો 100% ઉલ્લેખ કરવો, જેનાથી અડધોથી 1 માર્ક્સ તમને વધી જશે. નહીં તો કેવું લાગશે, એ એક્ઝામિનરને એવું લાગશે આ તો ઉચ્ચક વાતો જ બધી કરે છે, ભાઈ આનાથી આમ ફાયદો છે. જે પણ તમે વાત કરો તેની પ્રૂફ કરવાની જરૂરિયાત છે ને પ્રૂફ તમારી વાત ત્યારે થશે જ્યારે તમે કોઈ રિપોર્ટનો ઉલ્લેખ કરશો. આ રિપોર્ટનો ઉલ્લેખ કરો તેનાથી એક્ઝામિનર સમજી શકે છે કે આનાથી 500% ફાયદો થાય છે, તે માટે આ ઉપયોગી છે. હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પડકાર શું છે? ઓછી કિંમત આપીને શોષણ કરી શકે છે. આપ સૌ જાણો છો મોસ્ટલી ખેડૂતો હોય છે તેમાં સાક્ષરતાનો અભાવ હોય છે. એ 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોય છે, સાક્ષરતાનો અભાવ, જાગૃતતાનો અભાવ. ને જ્યારે મોટી કંપનીવાળા હોય છે તો એ તો બહુ જ આમ જબરદસ્ત હોય છે, એકદમ એજ્યુકેટેડ. તે લોકો એ રીતે જ કરાર કરશે જેના કારણે ખેડૂતોનું શોષણ થાય. ભારતમાં મોટાભાગના ખેડૂતોમાં સાક્ષરતાનો અભાવ, જેનાથી કંપની તેનો દુરુપયોગ કરશે અને નાના ખેડૂતોને ઓછો ફાયદો થશે. હવે આગળનો માર્ગ શું છે? તો આ સમસ્યા દૂર કરવા માટે ગવર્મેન્ટે સેટલમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી. હવે તમે ધ હિન્દુ એનાલિસિસ હું કેવી રીતે કરું છું તેની તમને સિસ્ટમ સમજાવો. ખાલી ધ હિન્દુમાં એટલી જ ન્યૂઝ હતી, ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે સેટલમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી. તો હવે હું ખાલી જો તમને જણાવું તો મારે જણાવવું હોય તો એટલું ખાલી વાત કરી દો, સેટલમેન્ટ ઓથોરિટીની સ્થાપના. પણ હું 360 ડિગ્રી એનાલિસિસ કરું છું, જેનાથી તમને આ આર્ટિકલ GPSC પ્રિલિમિનરી અને GPSC મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બને છે
તે એના બેકગ્રાઉન્ડથી ચર્ચા કરું છું, જેના કારણે તમારા દરેક ડાયમેન્શન પહેલાંની સ્થિતિ શું છે ને ગવર્મેન્ટ કેમ આ સુધાર લાવવા પડે, કેમ જરૂરિયાત પડી તે પણ જાણવું જરૂરી છે. તો હું તમને બધું સમજાવું છું. તો આ સમસ્યા દૂર કરવા સેટલમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવી જોઈએ. બંને પક્ષો વચ્ચે કરારનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવું જોઈએ, જેના કારણે જે કોન્ટ્રાક્ટર હોય છે તેનો દુરુપયોગ ના કરી શકે. દરેક વાત સ્પષ્ટ સ્વરૂપે હોવી જોઈએ, એકદમ આમ કાયદાની ભાષામાં ના લખાયેલું જોઈએ, એકદમ સ્પષ્ટ સ્વરૂપે દરેક વાત થયેલી હોય છે. ને કૃષિ પાકની વીમા યોજના હેઠળ સમાવેશ કરવો, જેનાથી આકસ્મિક સંજોગોમાં કોઈ પક્ષને નુકસાન ના થાય. તો આમાં બેંકની ભાગીદારી અને ગવર્મેન્ટની પણ ભાગીદારી ભજવવાની વાત કરેલી છે. તો ચાલો મિત્રો, આ રીતે આજનું હિન્દુ એનાલિસિસ ફિનિશ થયું. આપ સૌ જાણો છો કે મારા લેક્ચરની ખાસિયત એ છે કે હું એકસાથે જીપીએસસી પ્રિલિમિનરી અને મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આર્ટિકલનું એનાલિસિસ કરું છું. આના પરથી તમને આઈડિયા આવશે કે આર્ટિકલ પરથી જીપીએસસી મેન્સમાં કેવા ક્વેશ્ચન બની શકે. ને આપ સૌ જાણો છો કે જીપીએસસી યુપીએસસીને ફોલો કરે છે, તેથી આવનારી એક્ઝામમાં 80% ક્વેશ્ચન કરંટ બેઝ પર જ હશે. તેના કારણે આ લેક્ચરને શાંતિથી સમજવો, નોટ ડાઉન કરી લેવું, અને જો તમારે વધુમાં વધુ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી હોય ને રિવ્યૂ જોઈતા હોય તો અમારું વોટ્સઅપ પેડ ગ્રુપ પણ ચાલે છે, તો તેમાં જોઈન થવું. તેમાં સારા સારા ફેકલ્ટી છે જે તમને રિવ્યૂ આપશે. તેના કારણે તમારા આન્સર રાઇટિંગમાં ડેવલપમેન્ટ થશે. આન્સર રાઇટિંગ કોઈ એક ટેસ્ટ સિરીઝ આપવાથી તમારામાં ડેવલપમેન્ટ નહીં આવે. આ સતત વિકાસની પ્રક્રિયા છે, આપણે એ રીતે કહી શકીએ. આપણે ડેલી આન્સર રાઇટિંગ કરીશું, સર તમારી ભૂલ શું હશે તો એ તમને જણાવશે. બીજા દિવસે તમે થોડું ઇમ્પ્રૂવ કરશો. આમ તમે ચાલશો આ પેટર્નમાં તો તમારી મસ્ત આન્સર રાઇટિંગ થઈ જશે, જેનાથી 100% તમને જીપીએસસી મેન્સમાં ખૂબ જ ફાયદો થશે. તો જે લોકો વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો મિત્રો, આ રીતે હું આ લેક્ચર ફિનિશ કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.